અને રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે વકીલોની ફોજ ઉતારી 60 થી વધારે વકીલની લીગલ ટીમ તૈયાર રાખવામાં આવી છે। વોર્ડ નંબર 18 માટે 18 જેટલી લીગલ ટીમ બનાવાઈ। વોર્ડ નંબર 18 માટે ભાજપ કાર્યાલયમાં ટેબલ ગોઠવી ફોર્મ પણ ભરવામાં આવશે। તો 72 ઉમેદવાર અને 72 ડમી ઉમેદવારો આજે આખી રાત ફોર્મ ભરશે। ત્યારે વોર્ડ નંબર 18 કે જ્યાં 18 જેટલી લીગલ ટીમ બનાવવામાં આવી છે, ભાજપે વકીલોની ફોજ રાજકોટમાં ઉતારી। રાજકોટ મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે અત્યારે જે રીતના ધમધમાટ શરૂ કર્યો છે। ખાસ હવે ફોર્મ ભરવાને ગણતરીની કલાકો બાકી રહી છે તેમ કહી શકાય। આવતીકાલે અંતિમ દિવસ છે, ત્યારે હજુ સુધી ભાજપ દ્વારા નામ જાહેર કરવામાં નથી આવ્યા, પરંતુ આ સાંજ સુધીમાં જ્યારે નામ જાહેર થાય ત્યારે તેના માટે કેવી તૈયારીઓ છે તેને લઈને ભાજપના જે મહામંત્રીઓ આપણી સાથે છે તેમની સાથે વાત કરશું। વલ્લભભાઈ અને લલિતભાઈ આપણી સાથે છે। પેલા વલ્લભભાઈ, નામ હજુ સુધી જાહેર નથી, પરંતુ સાંજ સુધીમાં કેવી તૈયારી? જો નામ અચાનક જાહેર થાય 72 કોર્પોરેટર માટે, એના ડમી માટે કેવું આયોજન? ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર સિવાય આખા ગુજરાતમાં ચૂંટણી છે, ત્યારે તમામ જગ્યાએ ફોર્મ ભરવાની વ્યવસ્થા ભાજપ લીગલ દ્વારા વકીલોની ટીમ રાખી છે। રાજકોટની વાત કરું તો 18 વોર્ડ છે, તો 18 ટીમ ફોર્મ ભરી દેશે, ચકાસશે। એની માથે પણ સિનિયર વકીલો બેસશે અને એક ઉમેદવારની સાથે ડમીનું પણ ફોર્મ ભરવાનું હોય છે। 8 ટેકેદાર હોય છે। આ બધી વ્યવસ્થા ફોર્મ ડિક્લેર થયા પછી કરવામાં આવતી હોય છે। અત્યારે કાલનું જે વિજય સંમેલન રાખવામાં આવશે એના અનુસંધાને બહુમળી ચોકમાં મોટું વિશાળ સ્ટેજ, સિનિયર કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ હોદ્દેદારો, તમામ 150 થી 200 લોકો તમામ અપેક્ષિત છે। ત્યારે માહોલ બનવાનો છે, ત્યારે કાલે સંપૂર્ણ તે સ્ટેજની વ્યવસ્થા, લાઇટ, માઇક, પાણી, તડકો છે, માટે છાંયડો, પાણી બધી સંપૂર્ણ પાર્ટી તરફથી કરવામાં આવી છે। ખાસ આજની રાત જીતના કતલની રાત જેના માટે હશે, ત્યારે ભાજપ કાર્યાલય ખાતે ફોર્મ ભરવાની કઈ જગ્યાએ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે? અંદાજિત 60 થી વધુ જે એડવોકેટના નામ આવી રહ્યા છે, લીગલ સેડની આગી ફોજ ઉતારી છે, આ કઈ જગ્યાએ આખું ફોર્મ ભરવાની પ્રક્રિયા? રાજકોટ શીતલ પાર્કમાં આવેલું કમ્પ્લમ કાર્યાલય છે, ત્યાં તમામ ટીમની વ્યવસ્થા થઈ ગઈ છે અને બધાને નામ સૂચના પણ આપી દીધી છે। ચોક્કસથી લલિતભાઈ, આજની તૈયારી વચ્ચે તમામ કાર્યકર્તાઓને શું આદેશ, કેવી રીતે તૈયારીઓ? તૈયારીમાં આવતીકાલે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન છે, ત્યાંથી અમારા તમામ ઉમેદવારો એકી સાથે ફોર્મ ભરવા જશે અને ફોર્મ ભરવાની પ્રક્રિયા અમારા કમલમ કાર્યાલય ખાતેથી 18 જે ટીમ અમારા મહામંત્રી વલ્લભભાઈ કીધું એ મુજબ ટીમ ખડે પગે છે। ક્યારે પણ જાહેરાત થાય ત્યારબાદ તરત જ અમારી પ્રક્રિયા ચાલુ થઈ જશે। જમવા સહિતની તમામ વ્યવસ્થાઓ માટેનું આયોજન? ના, જમવાનું તો હજી નથી, પણ જે જરૂરિયાત મુજબ જે વ્યવસ્થા કરવી પડે એ અમે કરશું। ચોક્કસથી આ બંને રાજકોટના મહામંત્રી છે, તેઓ દ્વારા રાજકોટની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવે છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે આખી વકીલોની ફોજ ઉતારી દીધી છે। આજ રાત સુધીમાં જ્યારે નામ જાહેર થશે ત્યારે તમામ માટે ફોર્મ ભરવાના, તેના ડમીના ફોર્મ ભરવાના તમામની તૈયારીઓ છે તે શરૂ કરી દીધી છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે સની મેયડ।